હેલો યુટ્યુબ નમસ્કાર, જય માતાજી, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા મિત્રો? ઉમ્મીદ કરું છું કે સારા હશો. તો ફરી એકવાર સ્વાગત છે તમારું બધાનું મારા ન્યૂ વ્લોગની અંદર. તો મિત્રો આજે વાડીયાનો વ્લોગ શરૂ કર્યો છે, કારણ કે અહીંયા જુઓ ટ્રેક્ટર આવેલું છે. જાહેર વાઢવાની હતી એટલામાં ટ્રેક્ટર આવેલું છે. જાહેર પણ ટ્રેક્ટર ચાલુ પણ થઈ ગયું છે અને અડધી ઘણી ઘણી જાહેર પણ વાઢી નાખી છે. અને ભાઈનો ફોન આવ્યો તો થોડોક મોડો આવ્યો હતો અને વાગી ગયા છે સવારના 10. તો હાલો હું તમને બતાવું કઈ રીતનું જાહેર વાઢે છે. એ આમ જોવા તમે જોઈ શકો છો. અહીંયા પાછળ જઈ રહ્યું છે અત્યારે, કારણ કે ઓલા હેઠેથી શરૂ થાય છે. ઓલા પણ ત્યાં આગળ લેતા આવે ને એવું છે બધું. તો જુઓ અત્યારે અને અહીંયા બી ભરવા રમે છે અમારે. એક રમત માંડી છે નહીં, કારણ કે આજે એ પણ વાડીઓ બી આવ્યા હતા. જુઓ અહીંયા હું રમત કરવાય, હું રમત કરું, તું શું કે? તો આવું છે બધું અને કન્ટિન્યુ રહેજો. ચેનલને નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને થોડાક તમારા સપોર્ટની જરૂર છે મિત્રો, તો સપોર્ટ કરજો. અને આજથી ટ્રાય કરીશ કે ડેઈલી વ્લોગ્સ અપલોડ કરી શકું એવી ટ્રાય કરીશ મિત્રો. તો થોડાક તમારા સપોર્ટની જરૂર છે, તો સપોર્ટ કરજો એવી આશા રાખું છું. અને કન્ટિન્યુ રહેજો. આવો હું તમને બતાવું કઈ રીતનું ટ્રેક્ટર વાઢે છે, એ તમને બતાવું છું. તો કન્ટિન્યુ રહેજો. તો અમારે બેન જો અહીંયા પાળા ભાંગે છે. વ્લોગમાં લઈ લઉં છે તને, કારણ કે ટ્રેક્ટર હાલે નહીં, ચડે નહીં, એટલે પાળા ભાંગે એવું છે. તો જો એ પાળા ભાંગે છે ને સામે ટ્રેક્ટર હાલે છે. તો આવો તમને બતાવું. હારે રહેવું જોઈએ, હારે રહેવું જોઈએ. તો ફેમિલી જુઓ અહીંયા આ બધું એટલો એક ભાગ તો વઢાઈ ગયો છે અને હવે બીજા ભાગમાં વાઢવા માટે જાય છે ટ્રેક્ટર. તો આવડું હવે વાઢવાનું બાકી છે, એ વાઢી નાખે અને પછી કાંઈ વાંધો નહીં. તો હાલો હવે મારે જવું છે ઘરે, કારણ કે જવાનું છે ખાટસુરા લગ્ન છે, તો ત્યાં જવાનું છે. તો અત્યારે જાઉં ઘરે અને મળીએ સીધા ઘરે જઈને નાહી ધોઈને ફ્રેશ થઈને હવે જઈએ ખાટસુરા. તો હાલો કન્ટિન્યુ રહેજો. તો ફેમિલી ઘરે આવી ગયો છું, નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું અને મારા મમ્મી જો તૈયાર થાય છે, એ આવી જાય એટલે સીધા જવાનું છે ખાટસુરા. તો કંઈ વાંધો નહીં, હાલો મારા મમ્મી આવી જાય નાહીને એટલે ખાટસુરા જઈએ. હવે કન્ટિન્યુ રહેજો. તો ફેમિલી ખાટસુરા પહોંચી ગયા છે ને મારા બાને ઉતારી દીધા છે ને હવે મારે જવાનું છે સીધું વાડીએ જ, કારણ કે હજી વાડીએ ટ્રેક્ટર હાલે છે અને પછી જવાનું છે ખાડી હાલે છે ને કારખાને પણ જવું જોઈએ. તો કાંઈ વાંધો નહીં, મારા બાને ઉતારી દીધા છે ને હવે હું પછી આવી પાછું રહેવા માટે. તો અત્યારે જાઉં છું હવે ખાટસુરા. તો કાંઈ વાંધો નહીં, હાલો કન્ટિન્યુ રહેજો અને ચેનલ નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો. તો આ ફેમિલી ખાટસુરાથી તો વહી આવ્યો છું મારા મમ્મીને મેકીને. અહીંયા જો વાડી આવી ગયો છું, વાડી અહીંયા અમે ટ્રેક્ટર ચાલુ છે અને હવે જવાનું છે ખાળી હાલે ત્યાં જવાનું છે. પણ મેં કીધું અહીંયા આટો મારતો જાઉં, તો અહીંયા આવી ગયો છું. હા મેં જોડે પણ ટ્રેક્ટર હાલે છે, કારણ કે હજી સેમર વાટે છે, વઢાનું નથી. આ ભાગમાં તો વઢાઈ ગયું છે, હજી ઓલો ભાગ બાકી છે. અને અહીંયા જો અમારા બેનને બધા બેઠા છે. હે જુઓ શું કહી તાર ભણવાને જ જવાનું? ભણવાને જવાનું ક્યારે? તો એવું છે ફેમિલી. તો કાંઈ વાંધો નહીં, હાલો કરી રહીજો. હવે સીધું જવાનું છે ખાળી અને ખાળી નીચે ના જવાનું છે. તો કાંઈ વાંધો નહીં, હાલો. તો એ ટ્રેક્ટર આવી ગયું છે. તો ફેમિલી વાડીએથી તો અહીંયા ગામમાં વી આવ્યો હતો ને ભાઈ મારી દુકાને જોવા વી આવ્યો, કારણ કે હાજરી પૂરવાની વાર છે થોડીક. તો મેં કીધું દુકાને બેસી અને આ ભાઈ આઈફોન લાવે છે હમણાં. તો આઈફોન એ ભાઈ એમ કહે છે કે આઈફોન હું તને આપી દઈશ વાપરો, આઈફોન 13 એ તને આપી દઈશ વાપરો ને આ ફોન એ ગેમિંગ રમવા લઈ જશે મારી પાસેથી. તો આ ભાઈ નક્કી કરી નાખ્યું છે. તો જો ભાઈ કહી દો ભાઈ હવે 1 લાખ રૂપિયા આપે એટલે આપી દેવા.
1 લાખ ઉપર પછી આપણે એનો ફોન લઈ લેવાનો છે. ભાઈ 1 લાખ રૂપિયા હોય તો હું થોડો યુટ્યુબ કરું તો હું ત્યાં આઈફોન લઈને ન ફરું અહીં ત્યાં. તો આ ભાઈ જો સોડા પીવા અત્યારે આવ્યા. કઈ પીવાનું છે સોડા? કોબરા. એ ભાઈ કોબરા સોડા પીવાની છે તો કાંઈ નહીં, હાલો હવે સીધા જઈ ખાડીએ, કારણ કે ટાઈમ થઈ ગયો છે હાજરી પૂરવાનો. તો કન્ટિન્યુ રહેજો. તમારે ફાકી ખાવી તો આવી જવાનું છે અહીંયા આપણી દુકાને. હા ભાઈ જો ફાકી બનાવે. તમારે ખાવી તો આવજો. આપણે તો હું માવો કહીએ, આપણે બહાર સિટીમાં ફાકી જે કહેતા હોય ફાકી. સોડા તમારે કી પીવાનું છે? મારે એક સોડા ને પીવાની. હાલો તો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ રહેજો. જાય સીધા ખાડીએ હવે. તો ફેમિલી ખાડીએ ગયેલો તો હાજરી પૂરવા માટે. હાજરી પૂરીને પાછો તરત આવ્યો, કારણ કે મોડું બહુ થઈ ગયું હતું તો કાંઈ બ્લોક કરવાનો ટાઈમ ન રહ્યો, એટલા માટે પાછો આવ્યો. ને બેન જોવો અમારે અહીંયા ગાડીએ ઓળ ખાઈ છે. અને હવે અમારે થોડીક વારમાં ફોન આવે એટલે જવાનું છે સીધું ખાટસુરા. તો કંઈ નહીં, હાલો કન્ટિન્યુ રહેજો. અને ચેનલની અંદર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો. અત્યારે ઘરે કોઈ છે નહીં. તો ફેમિલી ખાટસુરાથી ફોન આવી ગયો છે ને હવે જો ખાટસુરા જાઉં છું. આ કપડાં લઈ જવાના છે, કારણ કે ગાંઠ બટન કરાવવાના છે તો એ કપડાં લઈ જવાના છે. અને હવે જાઉં છું મારા બાને લેવા માટે ખાટસુરા. તો હાલો હવે સીધા જઈ ખાટસુરા. તો ફેમિલી ખાટસુરા તો પહોંચી ગયો છું અને મારા મમ્મી રસ્તામાં વાટે બેઠા છે. તો અહીંયા જો ગાંઠ બટન કરાવવાના છે. અહીંયા તો શર્ટ મેં કેવું પહેલાં શર્ટ મેં કેવું ને મારા મમ્મીને લઈને આવું ત્યાં ગાંઠ બટન એવું બધું થઈ જાય. તો હાલો પહેલાં શર્ટ મેં કે આવી. તો ફેમિલી અહીંયા શર્ટ મેકી દીધા છે ને હવે મારા મમ્મીને પહેલાં લઈ આવું એટલે શર્ટ થઈ જાય. તો કાંઈ વાંધો નહીં, હાલો પહેલાં લઈ આવી. તો ફેમિલી પહોંચી ગયો છે. જો મારા મમ્મીને લઈ આવ્યો છું અને દુકાને બધી ચપ્પલ ને એવું લેવાનું હતું તો એ લઈશ છે ને હવે જવાનું છે સીધું ઘરે. તો ફેમિલી ખાટસુરાથી તો ઘરે પહોંચી ગયો છું અને જો બેઠો છું. અને હવે જવું છે કારખાને, કારણ કે મોડું બી ઘણું થઈ ગયું છે. વાગી ગયા છે 4. તો વળી જઈ કારખાને. મારી બેન જોઈ છે હજી ઓળ ખાય જ છે, કારણ કે એને દુકાને જવું છે ભાગ લેવા માટે. આ સવારમાં લઈ ગયો નથી ને તો એ દુકાને જવું છે ભાગ લેવા. એ જો મારી પાસે વળ ખાય આવ્યો ત્યારનો. તો કાંઈ નહીં, હાલો કન્ટિન્યુ રહેજો. ફેમિલી વાગી ગયા છે સાંજના 5 અને કારખાને કાંઈ ગયો નહોતો, કારણ કે 4:30 જેવું ઘરે થઈ ગયું હતું તો ગયો નહોતો કારખાને. એટલા માટે જો ઘરે વહી આવ્યો ને અહીંયા બાજુમાં ઘર છે ને આ બેહવા જાઉં છું. અમારા બેનને જોવા ભણીને વહી આવ્યા છે ઘરે. તો વહી આવ્યા છે ઘરે ને અહીંયા ભાઈ જો અહીંયા બેઠો એની પાસે બેહવા જાઉં છું. આ ભાઈ જો મોઢું હોતાડે એ કારખાનેથી વી આવ્યો, કારણ કે હીરા તૂટતા હતા ને તે વી આવ્યો કારખાને. મારા ફોન આવ્યો પછી 4 વાગે, પણ ફોન ચાર્જિંગમાં હતો ને તે મેં કંઈ પછી આવ્યો નહીં. એને અત્યારે આવ્યો 5 વાગી ગયા ને તે તો મોઢું હોતાડે એ કારખાનેથી વી આવ્યો. મારે હેરેસ કામે બે પણ વી આવ્યો કારખાનેથી. એને કંઈક હીરા તૂટી ગયા ને કે વૈયા જાય ઘરે. હરેને કપાઈ જતી ને એટલા માટે તો એ ઘરે વી આવ્યો ને હું અત્યારે બે વહી આવ્યો. એ જો શરમાય છે એટલે વ્લોગમાં આવવાથી શરમાય એને. જોયું આવું છે. આના વિચાર એવા છે ને તે આપણને એમ થાય કે તો કાંઈ વાંધો નહીં. હવે બે બેઠા છીએ અને ઘડીક બેસી ટાઈમ પાસ થાય. એ માને 6 વાગી જાય પછી તાજી જાય ઘર બાજુ. કન્ટિન્યુ રહેજો. તો ફેમિલી વાગી ગયા છે સાંજના 6 અને અત્યારે ધાબા માથે બેસવા વહી આવ્યો છું. જોવો તમે જોઈ શકો છો. તો અહીંયા અત્યારે બેઠો છું અને આજનો વ્લોગ અહીંયા સુધી છે. જો તમને વિડીયો જોવો ગમ્યો હોય તો એક લાઇક અને કમેન્ટની અંદર કહેજો કે વિડીયો કેવો લાગ્યો છે. અને ફરી મળીશું એક નવા વ્લોગ સાથે અને નવી સવાર સાથે. ત્યાં સુધી બાય, જય માતાજી.